નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા વ્લોગ. મિત્રો, જીવનમાં ઊંચાઈ પર પહોંચવા માટે દરેક લોકોએ પોતાની મર્યાદામાં રહેવું જરૂરી છે. એનું કારણ છે કે દરેક મોટી કંપનીની પાછળ લિમિટેડ લખેલું હોય છે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, આજની જે રેસીપી અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ને એ દરેક લોકોની ફરમાઈશ હતી એટલે અમે લઈને આવી ગયા છીએ. અને આજે આપણે બનાવવાના હજી ધાબા ઉપર મળતી દાલ ફ્રાય ધાબા ઉપર જે મળે છે ને એ હકીકતે ખાવાની ખૂબ મજા આવે છે અને એક ઓથેન્ટિક વસ્તુ છે. તો એ અમારી ઘરે કેવી રીતે બને છે એ તમને બતાવીશું. અને બીજું કે દાળ એ તો બહુ જૂની વસ્તુ છે. એનું કારણ છે કે પહેલાં એમ કહેતા કે દાળ રોટી ખાઓ તો હું કે ગુણ ગાઓ. અને પહેલાં કહેવતે હતી કે દાળને રોટલો મળી જાય ને એટલે ઘણું. એનું કારણ છે કે પહેલાં તો દાળ જ હતી, શાક તો એ સુખી લોકોની સંપત્તિ હતી. તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી દાલ ફ્રાય જીરા રાઈસ. ઢાબા સ્ટાઇલ છે ને દાલ ફ્રાય ને જીરા રાઈસ બનાવવાના છે. એના માટે આ માપ લીધું છે આપણે. બરોબર. આ છે ફોતરાવાળી અડદની દાળ, પછી આ છે ચણાની દાળ, આ છે મગની ફોતરા વગરની દાળ, ને આ છે તુવેરની દાળ, ઓલી એરડિયા વગરની આવે ને કોરી ઈ છે. આ બધું સરખે ભાગે લેવાનું છે ને આ બાજુ આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે. યસ. આપણે સેજ ગરમ પાણીમાં 1 કલાક પલાળવાનું છે. ઓકે. આ બધું મિક્સ કરી 2-3 પાણી વ્યવસ્થિત ધોઈ આપણે 1 કલાક પલાળશું. પછી કુકરમાં બાફવા મૂકશું. થોડુંક આમ વ્યવસ્થિત ઘસી પાણી ચોખ્ખું થાય ને ત્યાં લગી ધોવાનું છે. દાળ આપણી ધોવાઈ ગઈ છે. આ સેજ છે ગરમ પાણી. હવે આપણે આને 1 કલાક રહેવા દઈશું. આ છે ભાત, બાસમતી ચોખા લીધા છે આપણે અત્યારે. એને આપણે અડધી કલાક રહેવા દઈશું, પછી ભાત બનાવી લેશું. આને કુકરમાં સીટી વગાડવાની છે દાળને. હા, ધોઈને પલાળી દેશું અડધી કલાક. ફૂલે ને છૂટો થાય ને એવો કરવાનો છે. જીરા રાઈસ કરવાના છે ને એટલે. ઓકે, ચાલો મિત્રો, હવે આ રાઈસ ધોઈ અને અડધી કલાક માટે પલાળી દેશે. ઓકે. હવે આ બે પલળી જાય પછી કરી આગળ. આ જો આપણી દાળ સરસ પલળી ગઈ છે. હવે આપણે બાફવા મૂકી દઈશું. દાળનું પાણી કાઢી પાણી ડૂબાડૂબ પાણી લેવાનું છે. આમાં અંદર આપણે આ હળદર, મીઠું દાળના ભાગનું એડ કરી દઈશું. અડધી ચમચી હળદર. અડદની દાળને ઉભરાય નહીં ને એના માટે આ 1 ચમચી તેલ. હવે આપણે આને 6 સીટી વગાડી લઈશું. છે ને બહુ હાવ ઓલો નથી કરવાની મેસ, જરાક દાણો દેખાય ને એવી બાફવાની છે. એટલે 6 સીટી કરવાની છે આપણે કુકરની. જય શ્રી કૃષ્ણ મારું બાળા. જય શ્રી કૃષ્ણ. અંબા અંબા. તૈયારી થઈ ગઈ છે દાલ ફ્રાયની? હા, આપણી દાળ બફાઈ ગઈ છે. જેવી તેવી દાળ ફ્રાય નહીં ચાલે. ઓથેન્ટિક ધાબા સ્ટાઇલ દાળ ફ્રાય બનાવવાની છે. હા, ઈ જ બનશે. ઓકે. આપણી દાળ જો આ બફાઈ ગઈ છે, આવી બાફવાની છે. ઓકે. પછી એમાં બધા રૂટિંગ મસાલા આવશે. યસ. નમક આવશે. યા. આ વઘાર માટે આદુ લસણની પેસ્ટ છે. યસ. ડુંગળી છે, મીડિયમ સાઈઝની 3 લીધી છે, ને આ છે ટમેટા 3 નંગ. પછી છે આ કિચન કિંગ મસાલો. યા. આ ગરમ મસાલો, કોથમીર ને આ લીલા મરચા. તો ચાલો બતાવી દો આ ઓથેન્ટિક દાળ ફ્રાય કેવી રીતે બને છે. હા, ચોક્કસ. હવે આપણે દાળનો વઘાર મારી દઈશું. આપણે 2 ચમચા તેલ લેશું અત્યારે. તેલ ગરમ થઈ ગયું છે. આ છે જીરું ગુલાબી થઈ ગયું છે. આ છે ડુંગળી. હવે આપણે ડુંગળી સાતળી લેવાની છે 2-3 મિનિટ. ડુંગળી થઈ ગઈ છે આપણી. આ છે આદુ લસણની પેસ્ટ. સતળાઈ ગયું છે. આ છે લીલા મરચાં. બધું સતળાઈ ગયું છે. હવે આ ટમેટા આપણે આમાં એડ કરી દઈશું. બધું સતળાઈ ગયું છે. હવે આપણે આમાં મસાલા એડ કરી દઈશું. આપણે દાળ બાફતી વખતે હળદર ને મીઠું એડ કર્યું છે એટલે એ પ્રમાણે એડ કરવાનું રહેશે. આમાં છે મીઠું સ્વાદ અનુસાર. આ છે હળદર પાવડર અડધી ચમચી. આ છે ધાણા જીરું પાવડર 1 ચમચી. આ છે લાલ મરચું પાવડર 1 ચમચી. એટલા બધા છે ને આમાં સાતડી લેવાનું છે બધું તેલમાં મસાલાને બધું.
એકદમ ટેમ્પટિંગ. હવે એમાં આપણી આ દાળ આવશે. આપણે તીખી મોરી કરવી હોય ને તો કરી શકાય, એટલે એ પ્રમાણે આપણે આટલી એડ કરી છે આમાં. હવે ગેસ આપણે થોડોક ફાસ્ટ કરી લઈશું. હવે આમાં આવશે થોડુંક 2 ચમચી જેટલું પાણી. હવે આને 3-4 મિનિટ પાકવા દેશું આપણે. બધું સરસ મિક્સ થઈ જાય ને દાળને આપણે વઘારને. છે બધું સરસ દાળમાં મિક્સ થઈ ગયું છે. હા જો આપણી કટ થઈ ગઈ છે દાળ. હવે આપણે આમાં મસાલા બાકી છે ને એ એડ કરી દઈશું. આ છે ગરમ મસાલો 1/2 ચમચી, ને આ છે કિચન કિંગ મસાલો 1 ચમચી. પછી આમાં લીંબુને જ ખટાશને ગમતી હોય તીખાશને એ પ્રમાણે ફેરફાર કરી શકાય છે. આપણે અત્યારે દેશી ટમેટા આમાં એડ કર્યા છે એટલે આપણે જરૂર છે નહીં. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. વાહ. હા, રેડી છે આપણી દાળ. હવે આપણે રાઈસ બનાવી લઈશું. ઓકે. 2 ચમચી તેલ લેશું આપણે જીરા રાઈસ બનાવવા માટે. તેલ ગરમ થઈ ગયું છે. આમાં જીરું થોડુંક આગળ પડતું આવશે. 1 ચમચી નાખશું આમાં. આટલા ભાતમાં આપણે. હવે એમાં આપણે આ ભાત એડ કરી દઈશું. ભાત છે ને આવો સેજ કડક દાણો રાખવાનો છે. આ છે મીઠું. હવે આને થોડાક હળવા હાથે મિક્સ કરવાનું છે આપણે. આ છે કોથમીર. ભાત તૂટે નહીં ને એ રીતે થોડુંક હળવા હાથે મિક્સ કરવાનું. હવે સુગંધ રેડી છે જીરા રાઈસ. એકદમ ટેમ્પટિંગ લાગે છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી સરસ બની છે. રેડી છે આપણી ઢાબા સ્ટાઇલ દાલ ફ્રાય જીરા રાઈસ. એકદમ મસ્ત લાગે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ચાલો મિત્રો, આજનું ટેસ્ટિંગ છે ને તમને બોસ એટલે કે બા કરીને બતાવશે. બા હાજર છે અને આજે છે ને પારુબડાની અગ્નિ પરીક્ષા છે. આજે જોઈ જઈએ કે લાઈવમાં બા આ પાડે છે કે નહીં. બાને ભાવે એવું બન્યું છે કે નહીં. હાઈ ક્લાસ અતિ ઉત્તમ રસોઈ બનાવી છે. સ્વાદિષ્ટ, બધું બરાબર, કાંઈ ઘટતું નથી અને મારી પ્રિય વસ્તુ. ચાલો, આજે ભોજનમાં રાઈસ છે, દાળ છે, સલાડ છે, પાપડ છે અને સાથે છાશ તો છે જ. બહુ મજા આવી. સરસ, એકદમ હાઈ ક્લાસ થઈ છે દાળ. ઓકે, બહુ મજા આવે છે ખાવામાં. ખરેખર બહુ સરસ. આશા રાખી છે કે ઓથેન્ટિક દાળ ફ્રાય અને જીરા રાઈસની આ રેસીપી તમને ખૂબ ગમી હશે અને ગમી હોય તો વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા પુસ્તક જેવું અસ્તિત્વ મને આપ હે ભગવાન. મૌન પણ રહી શકો અને સગડું કહી પણ શકો. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા, તમે અમારા પોતાના છો એટલે કહી દી કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. નમસ્કાર.